નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે। તેવામાં બનાસકાંઠાના બાબરના રૂની ગામે એક ગરીબ ખેડૂત ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। કારણ કે મિત્રો, કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે ટીનાભાઈ રૂપાજીના ઘરે બે ભેંસો હતી, તે ભેંસોના વીજળી પડવાના કારણે મોત થઈ ગયા છે। અને મિત્રો, અત્યારે કમોસમી વરસાદના કારણે બાજરીના પાકને પણ ભારે નુકસાન થયું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। તો મિત્રો, અત્યારે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ભાભરની અંદર આ વીજળી પડવાના કારણે બે ભેંસોના મોત થઈ ગયા છે। તો મિત્રો, તમારા જિલ્લાની અંદર કેટલો વરસાદ છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો, આ જે ગરીબ પરિવાર છે એના ઉપર તો અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે મિત્રો, તેઓ આ ભેંસો દ્વારા જ પશુપાલન કરી અને તેઓ ગુજરાન ચલાવતા હતા। તો મિત્રો, આ દુઃખદ ઘટના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો।